ईश्वराय गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्य मोक्षमूलं गुरुर्कृपा। सौने मारा आदेश। सर्वप्रथम तो आज એવું વાત કહું કે એક અભિમાનનો રાગ, આજ એના વિશે થોડી વાત કરું કે એક અભિમાન છે ને એ જ્ઞાનનું પતન છે. જ્યારે કોઈ પણ વસ્તુને થોડું કંઈ અભિમાન આવે ને તો પછી એનું પતન નક્કી છે. એકવાર ભીમ જેવો ભીમ એને માતા કુંતાને કીધું કે મારો જેવો કોઈ બળવાન ખરો? તો માતા કુંતા બહુ જ્ઞાની હતા. એમને કીધું બેટા હોય છે, આપણા કરતા કોઈક સવાયું હોય છે. એટલે હવે ભીમે સવાલ કર્યો કે મારાથી બળ્યો કોણ? ચલો હું આટલો ગદાધારી, મારાથી બળ્યો તો તમે કોઈ બતાવો. તો માતા કુંતા વિવેકથી કે બેટે તો તને જાતે એક દિવસ અનુભવ થશે, હું તો શું બતાવું. પણ એક દિવસ બનવા સંજોગે જતો હોય અને એક માણસ રસ્તા ઉપર આડો સૂતો, એટલે ભીમે કીધું ભાઈ તું ઊભો થઈ ખસી જા. એટલે બોલો હું બહુ દિવસનો બીમાર છું, મારાથી ખસાય એવી શક્તિ નથી. અગર ખાલી આ પગ તો લઈ લે કે ના, એ જે છે આપદાબ રહેશે. એટલે ભીમને ક્રોધ આવે, મોટી શિલા પથ્થર લઈ અને એના ઉપર નાખ્યો. એટલે ધીરે ધીરે બોલ્યો, એટલે છોકરા તું આવો કાંકરી ચાળો કર્યો? એટલે છોકરા આ કાંકરી ચાળો કર્યો તે? અને એને સારું એમ થઈ ગયું, આવડો મોટો પથ્થર મેં એના ઉપર ફેંક્યો. આ એમ કીધું કે આવો કાંકરી ચાલો. પાછું કે હવે ફેંક્યો તો ભલે ફેંક્યો, હવે તારે ભાગવું એટલું ભાગ, તારા તાકાત હોય એટલું, પણ સૂર્યાસ્ત પહેલા હું તને પકડી લઈશ. તારા તાકાત એટલું દોડવા માંડ હવે હાલ. અને એ ભીમ દોડે જાય અને એને એમ થઈ ગયું કે હવે મને કોઈ આ પકડી લેશે. અને એ વખતે ઠૂઠો માણસ, કાંડા તો નહીં, અને એને એમ થયું હું આનો સહારો લઉં. અને એને જઈને એમ કીધું કે ભાઈ તું મને બચાવી લે, માણસ જ્યાં પાછળ મારી દોડતો આવે ને એ મને પકડી લેશે. તો કે સારું તું મારી પાછળ રહી જાય. એને પીઠ પાછળ ઊભો રાખી દીધો, હું તને અડવા નહીં દઉં. ઓલો જેવો માણસ આવ્યો ને એને આમ પકડી, ઠૂઠો માણસ હોવા છતાંય. ભીમ અચંબિત પામી. અને હવે ભીમને કીધું તારે હવે જ્યાં જવું એ જતો રહ્યો. ભીમને રહેવાયું નહીં. અને એટલે પાછો આવીને પાછા ઓલા ઠૂઠા માણસને પૂછ્યું કે આમ તો તમે ઠૂઠા છો, ઓલાને પકડી લીધો, પણ ભલે એમ તો આ તમારી દશા કોણે કરી આવી? તો એ કેટલો બળવાન હશે કે તમે ઠૂઠા હોવા છતાંય ઓલાને પકડી રાખ્યો. તો તમને આ કાંડા કાપવા વાળો કેટલો બળવાન હશે? મને હવે એ તો કહો. કે 5 પાંડવોમાં એક અર્જુન છે ને, એને જ અમારા કાંડા કાપ્યા. ત્યારે ખબર પડે સારું આ તો અમારા જ ઘરનું નીકળ્યું. એને એમ થઈ ગયું જો એ જ્યાં હોય તો કાંડા કાપવા વાળો, તો પછી એનામાં મારા કરતા એનામાં તાકાત વધારે થઈ. એટલે કહેવાનો ભાવાર્થ કે ક્યાંય શેર માટે સવા શેર હોય જે હોય. કોઈને જ્ઞાનનું અભિમાન થાય, કોઈને પૈસાનું અભિમાન થાય, કોઈને પદ પ્રતિષ્ઠાનું અભિમાન થાય, પણ અભિમાન હંમેશા થોડું પતન લાય. પતન શેષ છે રાજા રાવણનું નથી ચાલ્યું,
કંસનું નથી ચાલ્યું, કૌરવોની નથી ચાલ્યું. હંમેશા કંઈક ભક્તિ એવી કરીએ કે નિર્મળતા, નિખાલસતા, પ્રેમાળતા બધા મનુષ્ય જીવનને સાર્થક કરે. તમને જે કંઈક લાયક બનાવ્યા છે એનો સદુપયોગ કરો. તમે જોઈ લો, માણસ એવું કદાચ જીવન જીવે છે કે ઘણાય પૈસા કમાવામાં જ આખી જીવન, ઘણાય કોઈ વ્યસનોમાં ડૂબી એમાં જીવન, કોક અવળા રસ્તે જઈને એનું જીવન પૂરું કરે. પણ કોક એવો વિલ્લો છે કે જે પરમાર્થના કારણે એનું જીવન પૂરું કરી દે છે. એક સત્ય ઘટના કહું. એકવાર આ સમજવા જેવી વાત છે. હું આજે જે વાત કહું એક ઝીણી વાતો છે પણ ખૂબ સમજવા જેવી છે. એકવાર એક રેલવેમાં બે બાળકો, એક 10-11, રાહુલ જેવો 10-11 વર્ષનો, એક 9-10 વર્ષનો, બે બાળકો રિઝર્વેશન ડબ્બામાં ખૂબ મસ્તી કરે. એટલી બધી મસ્તી કરે તો ઓલા જે 50-60 માણસો ડબ્બામાં બેઠેલા બધાના હેરાન કરે. જે પબ્લિક બેઠેલી વિચાર કરે કે આનો બાપ કંઈ કહેતો નથી. થોડી વાર થઈ ને એ બાપ હસવા માંડે, એટલે એને હસવું આવે છે, મુસ્કાન આવી. એટલે જે બીજા લોકો બેઠા હતા ને એને એમ થયું કે આ એના છોકરાને કંઈ કહેવાના બદલે હસે છે. એટલે ઓલા બાળકો ઉપર તો ગુસ્સો ન આવે પણ એના બાપ ઉપર એ બધાને ગુસ્સો આવે કે ભાઈ તું તારા બાળકોને શાંત રાખવાની જગ્યાએ તું હસે. બધું આમ તેમ 10-15 મિનિટ બધા બોલ્યા જેમ મન ફાવે એમ. તે સંસ્કાર સારા નહીં આપ્યા, તે આમ નથી આપ્યું, તે આમ નહીં. 10-15 મિનિટ પછી એ ભાઈ કહે છે તમે હવે મારી વાત સાંભળશો? તો કે બોલો. કે હું એટલે હસું છું કે એની મમ્મી પિયરમાં ગઈ છે અને મૃત્યુના સમાચાર છે. આ બાળકો અત્યારે હસે છે, 1-2 કલાક પછી ગામડે અમે પહોંચી જઈશું અને આની હસી જતી રહેશે. એટલે હું આ બાળકો બે હસે છે એનો ખાલી આનંદ કેટલી ક્ષણ સુધી છે હું એ જોઉં છું. એટલે સંતો ઘણી વાર કે તમે ધારી લો એની કરતા પૂછી લો. એક બીજી હું સત્ય ઘટના કહું મારા જીવનની. 2-3 વર્ષ પહેલાનો કિસ્સો હું કહું કે એક સેવક હતા, એવું જતું બાજુમાં એક ગરીબ ઘર. એણે એમ કીધું બાપુ અમારા ઘરે ચા પીવા આવે. હું એના ઘરે ગયો, ચા પીધી, ઘડીક સત્સંગ કર્યો અને બહુ ગમ્યું. પહેલી દાતી ફરી વાર ગયો, એને પ્રેમથી બોલા. ગરીબી એના ઘરથી દેખાતી. બે બાળસ, થોડી આત્મીયતા વધી એટલે ત્રીજી વાર જ્યારે મને એને બોલાયો બાપુ ઘડીક આવો, અને ત્યારે એની ઘરવાળીએ ટી-શર્ટ પહેર્યું અને નીચે જે પાયજામો જે થોડી આત્મીયતાને કારણે મેં કીધું. હું એવું વિચારતો હતો કે ફેશન પૈસાવાળાને યાદ આવે, આજે ગરીબને અહીંયા આવી ફેશન આવી ગઈ. આવું મારાથી બોલી. એટલે એ દીકરીમાંથી આંખમાંથી આંસુ મેં જોયું. એટલે બેને ધીરે રહી બેસાડી મારી જોડે નજીક. બેટા બેસ, કેમ તને આંસુ કેમ આવ્યું? મેં કંઈક તને કીધું આ ફેશન આવી એટલે તને દુઃખ લાગ્યું? કે ના બાપુ એવું નથી. તો મને કે બાપુ મારે 2 જ સાડી છે, આટલી ગરીબી છે, 2 સાડી છે. હું કદાચ ચાલુમાં પહેરી લઉં તો કદાચ 12 ગામ જવાનું થાય તો શું થાય? મારા ઘરમાં એવી પરિસ્થિતિ નથી કે સાડી લાવી. સાડી લાવું તો એની પાછળ બ્લાઉઝ ચડીએ બધું લાવવું. એટલે બાપુ વાતી શકે. તમે વિચાર કરો. ઘણી વાર તમે સત્યને જાણો, મન ઘડત તમે વિચાર કરી લેશો એવું નથી હોતું. ધારી લઈએ એની કરતાં કંઈક પૂછી ત્યારે આપણને ખબર પડે કે ના શું છે. એ વખતે હું એમને કંઈક મારાથી બનતી મદદ કરી અને આજે એ સુખી છે. નામ નહીં તો આજ ઘણી ખરી આપણા આશ્રમમાં સેવા કરે છે. પણ એક પરિસ્થિતિ એવી
આજે એ લોકો એના ગુણ નથી ભૂલતા કે બાપુ અમારે આવું એકવાર આવી પરિસ્થિતિ હતી. આજે તો દયા છે ગુરુ મહારાજ, પણ આવા દિવસો છે લોકો, આપણે એમ થાય આવું છે, પણ હકીકતમાં એવું નથી હોતું. એટલે કોઈ જે આપણે સમજ આમ ધારી લઈએ એની કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે કહેવાય. આ મહાપુરુષોના શબ્દો છે. કોઈ પણ વસ્તુ તમે ધારી લો મન ઘડત, એની કરતાં પૂછી લો. એટલે કોઈ પણ વસ્તુનું મન ઘડતમાં નહીં જવું, કાનના કાચા નહીં બનવું, નકર જીવન બગડી જશે. અમે સંતો વારંવાર કે તમે કોઈ પણ સત્યને હંમેશા કોઈ સંતની જોડે બેસો. હવે સત્સંગ એક એવી વસ્તુ છે કે તમારા આત્માનું કલ્યાણ કરીએ છીએ, બાકી બીજી કોઈ વસ્તુ નથી. અને એનાથી જ આ બાળકો છે, આ જે કંઈ આવશે તમે જોજો, અત્યારે તમને નહીં ખબર, પણ જ્યારે એ ઊંચા શબ્દ બોલશે ને, જ્યારે બીજા ગામમાં કોઈ, આપણા ગામમાં કોઈ આવશે, જ્યારે એ ઊંચો સંસ્કારી શબ્દ બોલશે ત્યારે એને, કારણ કે આપણને ખબર, અમે કારણ કે અમારા અનુભવની વાત કરી છે. અમે જ હમણાં જ એક કરે કે સત્સંગમાં ગયા હતા ને એમને ખબર, બાપુ મને કહેવા, બાપુ આ કુંડળ કાઢ નાખો ના ચાલે. હવે એને હું કહેવું બોલો, કહેવાય બાપુ તમારે કાણા પડી ગયા, હવે આ કુંડળ કાઢ નાખો ના ચાલે. એટલે કહેવાનો ખાવા કોઈ સંતની જોડે બેસશે તો ખબર પડશે. એટલે આપણે તો વિશેષ સવાલ અને જવાબ, તમે કંઈક સવાલ પૂછો, એવા સવાલ કંઈક લાવો, કંઈક જવાબ આપો. બોલો સદગુરુ દેવ.